तो व्हाट्स अप बॉयज. ख्वाहिशें जो थी मेरी बस तुझको पार. મારા આખરી દિવસ બચ્યા જીમના અને આ જ જગા છે. અહીંયા આ જગા દેખાય રહી. અહીંયા હું હરેક દિવસમાં પ્રોગ્રેસ ચેક કરતો. and this is day I guess 92 or 93, I guess I really don't remember. And currently we are at 627 followers. what the fuck. मैं कभी ऐसे नहीं करता है. थैंक यू सो मच. बट जब मेरा जाने का टाइम आ रहा है तुम लोग तब मेरे को फॉलो कर रहे हो. कम ऑन बे. पूरा साल में क्या कर रहा था यार. मेरी बहन मेरे रील्स देख रही है. મને જે આવાજના ટ્યુન્સ આવ્યા ને આઈ વોઝ લાઈક આ મારા સોંગ સુનેરી મારો વિડીયો હટાઈ દે બે. શું ફાયદો, મારું મેમ્બરશિપ ખતમ થયેલું. હમણાં લોકો ફોલો કરી રહ્યા. કેમ છો તમે બધા? હું કહું છું સારું કરશો તમે બધા. અને મારી હુડી ઉપર આવી ગયા. મારી ફેવરેટ હુડી થઈ કહી શકે. આઈ ડોન્ટ નો. તમને આ હુડીના પાછળની પણ બેકગ્રાઉન્ડ સ્ટોરી નહીં ખબર હોય. હું કહીશ તમારે થોડી વાર પછી. પણ એના પહેલા થોડુંક રિલેક્સેશન કરવું જરૂરી છે. આ હુડી મેં જ્યારે નવી આવી હતી ત્યારે મેં મારા કબર્ડને રાખી દીધી હતી. જ્યારે મેં નવી લીધી હતી ઓનલાઈન ઓર્ડર કરી હતી એશિયનથી, ઠીક છે. અને એના પછી રાખી દીધી હતી. આઈ વોઝ જસ્ટ અબાઉટ ટુ વેર ધીસ. અને જે દિવસમાં પહેરવાનો હતો એ દિવસ મેં પોતાને યાદ દિલાવી. જે દિવસ પહેરવાનો હતો એ દિવસ 2 વર્ષ પહેલાંની વાત છે આઈ ગેસ. મેં એ દિવસ હુડી લીધી અને પહેરવા જ હતો અને અત્યારે બહુ મોટો હતો. તો મેં કીધું હું આ નહીં પહેરું, હું આને કબર્ડના અંદર રાખીશ. અને જ્યાં સુધી પતલો નહીં થાવ ને ત્યાં સુધી આ પહેરીશ નહીં. લઈ હંમેશા મોટો હતો એટલે મોટા કપડાં પહેરતો કારણ કે મારું ફેટ શૂબ્યું રહે. બટ ત્યારે મેં ડિસાઇડ કર્યું હું પહેરીશ નહીં જ્યાં સુધી પતલો નહીં થાવ. અને એટલે આફ્ટર ઓલમોસ્ટ 2 યર્સના પછી હું હમણાં આઈ ગેસ 4th કે 5th ટાઈમ આઈ એમ વેરિંગ ધીસ. એનું પણ વિડીયો છે મારો ફર્સ્ટ ટાઈમ પહેરવાનો. આનો પણ વિડીયો મેં નાખીએ તમે જોઈ શકો. અને એનું ટાઇટલ પણ દીધું વેરિંગ ધીસ હુડી આફ્ટર 2 યર્સ. તો ચેક ઇટ આઉટ. આઈ હોપ તમારા લોકોને સમજી શું કહું છું. તમે લોકો કહેશો તો બહુ ડમે આ બધું કરવા માટે. દેટ્સ ટ્રુ. બટ એટ ધી એન્ડ who had the last laugh at the end, bro? વાળ બહુ વચમાં યાર મારા પસંદ. હજી આને 1-2 સેટ કરીશ અને એના પછી મને નહીં ખબર. હજી કાંઈ મારું મન થશે તો ટ્રેન કરીશ. અને હમણાં પણ પૂરું મોડું ખોલી નથી બોલી શકતો બિકોઝ અહીંયા મને ફોડી થઈ ગઈ છે. તો કાઇન્ડ ઓફ અને હાથના લવડા લાગી ગયા મારા. બટ ઇટ ઇઝ વોટ ઇઝ.
યો મેં જો મારા હોટ કેમ ફટે વાળો ખબર નહીં, બટ ઠીક છે. મેં ટ્રેન કર્યું, એના પછી મેં કાંઈ ના કર્યું. એના પછી હું બેસ્યો હતો જીમમાં, અડધા કલાક ટાઈમ પાસ કરતો હતો. યસ, હાફ એન આવર. અને ઓલમોસ્ટ 2 વાગ્યાના પછી હું જીમથી નીકળ્યો અને મેં કીધું ચલ ભાઈ જઈએ ઘરે. 2 વાગી ગયા છે. તો આમાં તો હવે રસ્તો પર